गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार। આજે આપણે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ ઉજવી રહ્યા છીએ। આ દિવસ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે આપણે આપણા ગુરુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। ગુરુ પૂર્ણિમા એક ખાસ દિવસ છે જે ભારતમાં ગુરુઓ અને શિક્ષકોને સમર્પિત છે। આ તહેવાર હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમા પર આવે છે। આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ પણ છે। તેમણે મહાભારત જેવી વિશાળ અને મહત્વપૂર્ણ કૃતિ લખી છે। તેમજ આજના દિવસે ભગવાન બુદ્ધે બોધિગયામાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કરી પછી ઉત્તર પ્રદેશના સારનાથ શહેરમાં તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો। આથી તેમની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે। આપણા મહાપુરુષોએ પ્રાપ્ત કરેલા જ્ઞાન પાછળ તેમના ગુરુઓએ આપેલું જ્ઞાન જ જવાબદાર છે। અને મહાપુરુષો તો શું, આપણા સૌના તારણહાર ભગવાન શ્રી કૃષ્ણને પણ સાંદીપની ઋષિ જેવા ગુરુ હતા। રામચંદ્રજીને પણ વિશ્વામિત્ર જેવા ગુરુ હતા। પાંડવોને પણ દ્રોણાચાર્ય જેવા ગુરુ હતા। સ્વામી વિવેકાનંદજીને પણ રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ હતા અને શિવાજી મહારાજને પણ રામદાસ જેવા ગુરુ હતા। આપણા ગુરુઓનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે, કારણ કે ભગવાન આપણને જન્મ આપે છે, પણ ગુરુ આપણને નવજીવન આપે છે। ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે। તેઓ આપણને કુસંસ્કારોથી મુક્ત કરીને સંસ્કારી બનાવે છે અને આપણને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે। ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણને આપણા ગુરુઓ પ્રત્યેની આપણી ઋણતા યાદ કરાવે છે। આપણે આ દિવસે આપણા ગુરુઓના ચરણોમાં નમીને તેમના આશીર્વાદ લેવા જોઈએ। આપણે તેમના દ્વારા આપવામાં આવેલા શિક્ષણનું પાલન કરવાનો અને તેમના દર્શાવેલા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપણા ગુરુઓ માત્ર શિક્ષકો જ નથી હોતા, પણ તેઓ માર્ગદર્શક, પ્રેરણાદાતા અને સલાહકાર પણ હોય છે। તેઓ આપણા જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને આપણી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આપણે સૌએ આજના આ પવિત્ર દિવસે આપણા ગુરુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને તેમના દર્શાવેલા માર્ગે ચાલીને આપણા જીવનને સફળ બનાવીએ।